જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત 8 સ્થળોએ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાઈ હતી। તે અંતર્ગત ધોળકા તાલુકાના ગણપતિપુરા ખાતે ગણપતિ મંદિરમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાઈ। ત્યારે આગ લાગે ત્યારે શું કરવું અને ઘાયલોને કઈ રીતે સારવાર આપી અને કઈ રીતે હોસ્પિટલ પહોંચાડવા, ત્યારે લોકોને સુરક્ષિત જગ્યાએ કઈ રીતે પહોંચાડવા તેના ડેમો આપવામાં આવ્યા। તો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પોલીસ, ફાયર, મેડિકલ, વીજ વિભાગ, આરએનબી વિભાગ, 108 એમ્બ્યુલન્સ, મેડિકલ ટીમ અને એસટી દ્વારા માણસોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। આજરોજ ઓપરેશન અભ્યાસ હેઠળ મોક ડ્રીલ કરવામાં આવેલી હતી, જેમાં ગણપતિ મંદિર કોટ ખાતે ધોળકા તાલુકાની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં એર રેડનું 4 વાગે મેસેજ મળ્યો હતો। એના પછી આપણે ફાયર ટીમ, પોલીસ ટીમ અને મેડિકલ ટીમ તરત સ્થળ પર પહોંચી ગઈ હતી અને સ્થળ પર ફાયર કંટ્રોલ કરી અને તમામ કેઝ્યુઅલ્ટીઝને ઇવેલ્યુએટ કરી હતી, જેમાં 1 ડેથ અને 3 કેઝ્યુઅલ્ટીઝ હતી અને ત્યાં મંદિરમાં હાજર 62 દર્શનાર્થીઓને શેલ્ટર સ્ટેશન પર લઈ જવામાં આવેલા હતા। તો આવી રીતે અમારો અભ્યાસ અને મોક ડ્રીલ કમ્પ્લીટ કરેલી છે। આમાં વહીવટી વિભાગના તમામ વિભાગો જેમ કે પોલીસ, જીબી, આરએનબી, ફાયર, નગરપાલિકા, પંચાયત, આના સિવાય પણ ઘણા બધા તમામ ડિપાર્ટમેન્ટ જોડાયેલા હતા। મેડિકલ અને તમામના સહયોગથી આજે જિલ્લા વહીવટી તંત્ર તરફથી આજે આપણે ઓપરેશન અભ્યાસનો ધોળકા ખાતેનો તૈયારી પૂરી કરેલ છે।